ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું રાઈસની રેસીપી. આજે આપણે સેલા રાઈસ વિશે જાણીશું. શું તમે તમારા ઘરે સેલા રાઈસનો ઉપયોગ કરો છો? હોટેલ રેસ્ટોરન્ટમાં આપણે જે બિરયાની, પુલાવ, જીરા રાઈસ, પ્લેન રાઈસ ખાતા હોઈએ છીએ તે બધી જ વસ્તુઓ સેલા રાઈસમાંથી બનતી હોય છે. હોટેલ રેસ્ટોરન્ટવાળા સેલા રાઈસનો ઉપયોગ વધારે પડતા કરતા હોય છે. તો ચલો આજે આપણે ઘરના ઘરે સેલા રાઈસનો ઉપયોગ કેવી રીતે કરવો, સાથે તેમાંથી વેજ ફ્રાઈડ રાઈસ કેવી રીતે બનાવવો તેની રેસીપી જોઈશું. 1 કપ જેટલા સેલા રાઈસ લીધા છે. સેલા રાઈસ તમને કોઈપણ મોટી કરિયાણાની દુકાનમાંથી મળી જશે. તે નાની અને મોટી એમ 2 સાઇઝમાં હોય છે. તેની પ્રાઇસ જોવા જશો તો 90 રૂપિયાથી લઈને 120-150 રૂપિયા સુધીનો તેનો ભાવ હોય છે. તો ચલો હવે આપણે સેલા રાઈસને કેવી રીતે ક્લીન કરવા એ બધું જોઈ લઈએ. ચોખાને ધોતા હોઈએ છીએ તે જ રીતે સેલા રાઈસને સરસ રીતે 2 થી 3 વાર પાણીથી ધોઈ લઈશું. તો તમે જુઓ, અહીંયા આપણે સેલા રાઈસને સરસ રીતે પાણીથી 2 થી 3 વાર ધોઈને રેડી કરી લીધા છે. હવે આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું અને અડધો કલાક માટે તેને પલાળવા દઈશું. આ સેલા રાઈસને તમારે અડધો કલાકથી પોણો કલાક સુધી પલાળવા જ પડે છે, તો જ તે સરસ રીતે ફૂલે છે અને તેનું રિઝલ્ટ બેસ્ટ આવે છે. હવે તમે જુઓ, અડધો કલાક થઈ ગયો છે. તે પલળીને સરસ રીતે રેડી થઈ ગયા છે. હવે આપણે તેની અંદરથી બધું પાણી કાઢી લઈશું અને ફરીથી તેને 15 મિનિટ માટે ઢાંકીને એમનેમ રહેવા દઈશું. જે વાસણની અંદર ચોખા બાફવાના હોય તે વાસણ લીધું છે. તેની અંદર 2 કપ જેટલું પાણી એડ કરી દઈશું. પાણીને સરસ રીતે ઉકાળી લઈશું. હવે આપણે તેની અંદર અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. સાથે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને અડધી ચમચી જેટલું ખાવાનું તેલ એડ કરી દઈશું. પાણી ઉકળવા લાગ્યું છે. હવે આપણે તેની અંદર ચોખા એડ કરી દઈશું અને ચોખાને સરસ રીતે બાફી લઈશું. ગેસનો ફ્લેમ હાઈ જ રાખવાનો છે અને ચોખાને સરસ રીતે બાફી લેવાના છે. સેલા રાઈસના બદલે પુલાવ કે બિરયાની કે જીરા રાઈસ બનાવવા માટે કોઈ પણ બાસમતી ચોખાનો ઉપયોગ કરતા હો તો તેને પણ આ જ રીતે બાફશો તો તે સરસ રીતે બફાશે અને એકદમ છૂટા છૂટા ચોખા રેડી થશે. જ્યારે આપણે જીરા રાઈસ બનાવવા માટે કે પુલાવ કે બિરયાની બનાવવા માટે આ રીતે ચોખા બાફતા હોઈએ છીએ ત્યારે આજુબાજુ વ્હાઈટ કલરનો ફીણ નીકળતો હોય છે. આ ફીણને આપણે કાઢી લેવાનો છે. આ ફીણ આપણા હેલ્થ માટે સારો નથી, એટલે હું આ રીતે પ્લેટની અંદર ચમચીની મદદથી બધા ફીણને સરસ રીતે કાઢી લઈશ. ચોખા આપણા સરસ રીતે બફાઈ ગયા છે. આપણે ચેક કરી લીધા છે. હવે આપણે તેને ચાળણીની અંદર કાઢી લઈશું. આ રીતે ચાળણીમાં તેને 2 થી 3 મિનિટ રહેવા દો. જો તમને લાગે કે ચોખા ખૂબ જ ગરમ છે તો તેની ઉપર તમે માટલાનું કે ફ્રીજનું ઠંડુ પાણી એડ કરી શકો છો. બધું પાણી સરસ રીતે નિતારી લેવાનું છે. 2 થી 3 મિનિટમાં બધું પાણી ચાળણીમાંથી નીકળી ગયું એવું તમને લાગે પછી આપણે તેને થાળીમાં છૂટા છૂટા પાથરી દેવાના છે. તમે જુઓ, આ રીતે મેં 2 થી 3 થાળીમાં બધા ચોખાને છૂટા છૂટા પાથરી દીધા છે. હવે આપણે તેને સરસ રીતે ઠંડા થવા દઈશું, પછી તેનો ઉપયોગ કરીશું. ચોખાને આપણે 2 થી 3 કલાક માટે એમનેમ રહેવા દઈશું, પછીથી તેનો ઉપયોગ કરીશું, જેથી તે સરસ રીતે છૂટા છૂટા રેડી થઈ જાય. જો તમારે ઉતાવળ હોય તો તમે તેને ફ્રીજમાં પણ મૂકી શકો છો અને ઠંડા કરી શકો છો. જુઓ, 2 થી 3 કલાક પછી આપણા સેલા રાઈસ સરસ રીતે રેડી થઈ ગયા છે. સેલા રાઈસને રેડી કરીને તમે તેની અંદરથી પ્લેન રાઈસ, જીરા રાઈસ, પુલાવ, બિરયાની, વેજ ફ્રાઈડ રાઈસ કે શેજવાન ફ્રાઈડ રાઈસનો ઉપયોગ કરી શકો છો. આજે હું તમારા માટે ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી વેજ ફ્રાઈડ રાઈસ કેવી રીતે બનાવવું તે તમારી સાથે શેર કરીશ. તો ચલો, તેના માટે લોખંડની કઢાઈ લીધી છે. તેને સરસ રીતે ગરમ કરી લઈએ. તેની અંદર તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થવા લાગ્યું છે. હવે આપણે તેની અંદર અડધી ચમચી બટર એડ કરી દઈશું. તેલ અને બટર સરસ રીતે ગરમ થાય એટલે તેની અંદર ચોપ્ડ કરેલું ગાર્લિક એટલે કે લસણ એડ કરી દઈશું. સાથે ટીચેલું આદું અને મરચાં સાતળી લઈશું. ચાઇનીઝની કોઈ પણ રેસીપી બનાવતા હો તો ગેસનો ફ્લેમ હાઈ જ રાખવાનો છે. આ રીતે આપણે હાઈ ફ્લેમ પર ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે સાતળી લીધા છે. હવે આપણે તેની અંદર શિમલા મિર્ચ એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવાથી ફ્રાઈડ રાઈસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ચોક્કસથી અડધી ચમચી ખાંડ એડ કરજો અને પછી ફ્રાઈડ રાઈસ બનાવશો તો અસલ બહાર જેવો જ ફ્રાઈડ રાઈસ રેડી થશે.
આપણે તેની અંદર 2 ચમચી સોયા સોસ એડ કરી દઈશું. સાથે રેડ ચીલી સોસના બદલે ચપટી લાલ મરચાં પાવડર એડ કરી દઈશું અને સોયા સોસને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા સરસ રીતે રેડી થઈ ગયા છે. આપણે તેની અંદર 3 થી 4 મોટા ચમચા સેલા રાઈસ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. ઘરમાં જે સામગ્રી અવેલેબલ હતી તેની અંદરથી મેં વેજ ફ્રાઈડ રાઈસ રેડી કરી લીધો છે. હોટેલમાં આ જ રીતે સેલા રાઈસનો ઉપયોગ કરીને વેજ ફ્રાઈડ રાઈસ, શેજવાન ફ્રાઈડ રાઈસ, પ્લેન રાઈસ, જીરા રાઈસ, પુલાવ બિરયાની બનાવવામાં આવે છે. તમે પણ ચોક્કસથી સેલા રાઈસનો ઉપયોગ કરીને ઘરના ઘરે જ હોટેલ જેવી રેસીપીઓ રેડી કરી શકો છો. આજની રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે મારી ચેનલ અનન્યાસ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે.